આપ સૌનું સ્વાગત છે। સુરત શહેરના લસકાણા વિસ્તારમાં આવેલા વિપુલ નગરમાં એક યુવકનું કપાયેલું માથું મળ્યું છે। ઘટનાની જાણ થતાં લસકાણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। માથું મળ્યું ત્યાંથી થોડી જ દૂર આવેલી રૂમમાં ધડ પણ મળ્યું છે। હત્યા કરી લાશને ફેંકી દેવામાં આવ્યું હોવાની શંકા હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા મૃતકની ઓળખ પરેડ શરૂ કરાઈ છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। સુરત શહેરના લસકાણા વિસ્તારની ચકચારી ઘટના સામે આવી છે। લસકાણા વિસ્તારમાં આવેલા વિપુલ નગરમાં એક યુવકનું કપાયેલું માથું મળી આવ્યું। લસકાણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી આ ખાલી માથું કોણ નાખી ગયું તે દિશામાં તપાસ શરૂ કરી। પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે ઘટના સ્થળથી આશરે 200 મીટર દૂર વિપુલ નગર બિલ્ડિંગના પહેલા માળે આવેલો મકાન નંબર 13 છેલ્લા ઘણા સમયથી બંધ હતું। પોલીસે આ મકાન ખોલીને તપાસ કરતા અંદરથી મૃતક યુવકનું બાકી શરીર મળી આવ્યું હતું। આ મકાન નજીકના ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા શ્રમિકોને ભાડેથી આપવામાં આવે છે અને મકાન નંબર 13 કોઈને પણ ભાડે આપવામાં આવ્યું ન હતું। ત્યાં તાળું હતું। હાલ મૃતકની ઓળખ થઈ નથી। ક્રાઇમ બ્રાન્ચ અને લસકાણા પોલીસે સંયુક્ત રીતે લગભગ 7 ટીમોની રચના કરી છે અને હત્યારાની શોધખોળ શરૂ કરી છે। આ મામલે ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે મૃતકની હજુ સુધી ઓળખ થઈ નથી। વિસ્તારમાં રહેતા લોકોને બોલાવી મૃતકની ઓળખ પરેડની પ્રક્રિયા ચાલી રહી છે। રૂમ ઘણા સમયથી ખાલી હતો। રૂમની અંદરથી શરીરનો એક ભાગ મળી આવ્યો છે જ્યારે માથું લગભગ 200 મીટર દૂરથી મળી આવ્યું છે। હાલમાં આ મામલે ક્રાઇમ બ્રાન્ચ અને લસકાણા પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે। જ્યાં આ ઘટના બની હતી તેની નજીક જ ડાયમંડ ઇન્ડસ્ટ્રી પાર્ક આવેલો છે। તપાસ દરમિયાન પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા હતા। આ ફૂટેજમાં એક શંકાસ્પદ વ્યક્તિ નજરે પડ્યો છે। પોલીસે આ શંકાસ્પદ વ્યક્તિની ઓળખ અને ભૂમિકા નક્કી કરવા માટે તપાસ શરૂ કરી છે। आज रोज लसकाना पुलिस स्टेशन के विस्तार में विपुल नगर एरिया में एक अनआइडेंटिफाइड डेड बॉडी हमें मिली और जिसमें डेड बॉडी का सिचुएशन ऐसा था कि सिर्फ उसका डेड बॉडी का सर जो था वो हमें कचरे के डगले में हमें एक उसका सर मिला था और ये पीसीआर को कॉल आया था और वहाँ पे टीम पहुँची और हमने सीसीटीवी फुटेज एनालिसिस करते हुए रेस्ट ऑफ द बॉडी जो उसका धड़ है वहाँ तक हम पहुँचे जो कि आसपास में ही एक मकान में उसका धड़ हमें मिला है। अभी प्राथमिक जानकारी में इसकी पहचान नहीं हो पाई है कि ये आदमी कौन है और इसमें क्राइम की टीम और हमारी टीम जोन 1 की टीम सारी लगी हुई है। जल्दी हम इस बॉडी को भी आइडेंटिफाई करेंगे और आरोपी तक पहुंचेंगे। ઘટના સ્થળેથી પોલીસને એક નાની ડાયરી મળી આવી હતી જેમાં એક બેંક એકાઉન્ટ નંબર લખેલો હતો। પોલીસે શરૂઆતમાં અનુમાન લગાવ્યું હતું કે આ એકાઉન્ટ મૃતકનું હોઈ શકે છે। એકાઉન્ટ નંબરના આધારે તપાસ કરતા ખબર પડી કે તે ઓરિસ્સાનો નંબર છે। પોલીસે ઓરિસ્સા પોલીસનો સંપર્ક કર્યો અને તપાસ કરતા આશ્ચર્યજનક ખુલાસો થયો કે આ બેંક એકાઉન્ટ જે વ્યક્તિનું છે તે 1.5 મહિના પહેલા જ ઓરિસ્સા પાછો ગયો છે અને તે જીવિત છે। આ ઘટનાએ પોલીસને થોડા સમય માટે ગેરમાર્ગે દોરી હતી પરંતુ હવે 7 ટીમો આ રહસ્યમય હત્યાના મૂળ સુધી પહોંચવા માટે સઘન પ્રયાસ કરી રહી છે। સુરતના બેસ્તાન વિસ્તારમાં દારૂ